કૃષ્ણ મિત્રો, 25મા દિવસની વાર્તા છે ટણણ ટોકરી વાગે છે। ગંગા કાંઠે એક ડોસી રહે, તેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું મન થયું અને પહેલા દિવસથી વ્રત શરૂ કર્યું। નિયમિત ખાવાનું કોણ કરે એવું વિચારી એણે 30 દિવસે એકટાણું કરવા માટે 30 લાડુ બનાવી રાખ્યા। ડોશી નાહી ધોઈ ભગવાનની આરતી ઉતારતા ટોકરી વગાડે। ભગવાન રૂપે બાળક આવે અને કહે, માજી, ખૂબ ખૂબ ભૂખ લાગી છે, એક લાડવો આપો ને। ડોશીએ તો 30 દિવસના લાડુ બનાવેલા, તેમાંથી એક લાડુ છોકરાને આપ્યો। બીજા દિવસ થયો અને ટોકરી વાગી। ટણણ ટોકરી વાગે છે, પુરુષોત્તમ લાડવો માંગે છે। ત્યાં તો પેલો બ્રાહ્મણનો બાળક આવીને ઊભો, માજી, લાડવો આપો ને, ખૂબ ભૂખ લાગી છે। ડોશી ખૂબ દયાળુ હતા, તેણે તો બીજા દિવસે પણ બ્રાહ્મણને લાડવો આપી દીધો અને પોતે ઉપવાસ કર્યો। આમ પુરુષોત્તમ માસના 29મા દિવસે ટણણ ટોકરી વાગે છે, પુરુષોત્તમ લાડવો માંગે છે। બ્રાહ્મણ બાળક લાડવો જમી ગયો। રાત્રે ડોશીને અદ્ભુત સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં તેણે પોતે હંમેશા ભગવાનને લાડવો ધરાવે છે તેવું જોયું। ડોશીને નક્કી થયું કે પ્રત્યેક દિવસે જે બ્રાહ્મણ બાળક લાડુ માંગે છે તે બીજું કોઈ નહીં પણ ભગવાન પોતે જ છે। આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો। ડોશીએ સેવા પૂજા કરી ટોકરી વગાડી। ટણણ ટોકરી વાગે છે, પુરુષોત્તમ લાડવો માંગે છે। ટોકરી વાગી કે પેલો બાળક આવ્યો અને લાડુ માંગ્યો। ડોશીએ લાડુ આપવા માંડ્યો, પણ જ્યાં બાળકે હાથ લંબાવ્યો તેવો ઝટ દઈને ડોશીએ બાળકનો હાથ ઝાલી લીધો। ડોશી કહે, ભગવાન, હું કંઈ કાચી નથી, હવે તો મને સાથે જ લઈ જાઓ। જ્યાં તમે ત્યાં હું। અંતે ભગવાન ડોશીને વૈકુંઠમાં સાથે લઈ ગયા। હે પુરુષોત્તમ રાય, જેવા ડોશીમાને ફળ્યા તેવા સૌને ફળજો। જય શ્રી કૃષ્ણ।